માણસ કોઈ એકાંતમાં હોય તો એના ધૈર્યની કસોટી ના થઈ શકે, પણ ચારે બાજુ વિષયોથી ઘેરાયેલો હોય તો એના સંયમની પરીક્ષા થાય. આ કલિયુગમાં માણસ એક પત્નીને સાચવી શકતો નથી. આ 16,000 ને કેમ સાચવતા હશે? ક્યાંય કલહ થતો હશે, ક્યાંય એકબીજીની ઈર્ષા કરતી હશે, ક્યાંય એકબીજીની ફરિયાદ કરતી હશે, ક્યાંક એકબીજી સાથે ક્લેશ કરી રહી હશે. નારદજી દ્વારકા આવ્યા અને એક એક મહેલમાં જઈ જઈને ભગવાનનો ગ્રહસ્થાશ્રમ જોયો છે. કોઈ મહેલમાં જોયો તો પ્રભુ શૈયા પર પડ્યા છે ને રાણી સ્નેહથી પ્રભુની ચરણ સેવા કરી રહી છે. કોઈ મહેલમાં રાણી પ્રભુને પ્રેમથી ભોજન કરાવી રહી છે. ક્યાંય ભગવાન પોતાની પટરાણી સાથે ચોપાટ રમી રહ્યા છે, ક્યાંય ભગવાન પોતાની રાણી સાથે હિંડોળા કાટ પર ઝૂલી રહ્યા છે, ક્યાંય પ્રભુ પોતાની રાણી સાથે ઉદ્યાનમાં વિહાર કરી રહ્યા છે, ક્યાંય પ્રભુ પટરાણી સાથે મધુર વાર્તાલાપ કરી રહ્યા છે. વ્રજ લીલામાં જે સુખ વ્રજ ભક્તોને આપ્યું એ સુખ એ પ્રભુ રાણીઓને આપી રહ્યા છે. ભગવાનનો ગ્રસ્ત આશ્રમ આદર્શ હતો અને ભગવાનની દરેક રાણીઓએ 10-10 પુત્રોને જન્મ આપ્યા હતા. ભગવાનની 16,000 રાણી, 8 પટરાણી, 1,60,080 પુત્ર ભગવાનને થયા. વિચારો ભગવાનનો પરિવાર કેટલો નાનકડો છે. સુખદેવજી વર્ણન કરે છે, એતેષામ પુત્ર પૌત્રસ્ય બભ્રુવ કોટિશો નૃપ. ત્રીજી પેઢીએ તો ભગવાનના સંતાનોની સંખ્યા કરોડો સુધી પહોંચી છે. બીજો બી કોઈ પ્રશ્ન હતા કે ભગવાનની રાણીઓ શું પુત્રને જન્મ આપ્યો છે, પુત્રીઓને જન્મ નહીં આપ્યો? તો શ્રી મહાપ્રભુજી સમજાવે છે, જ્યાં જ્યાં ભગવાનના સંતાનોના નામનું વર્ણન છે, જેમ કે ચારુ દેશન સુદેશનશ્ચ ચારુ દેહશ્ચ વીર્યવાન સુચારુ વ્યારુ ગુપ્તશ્ચ ભદ્રચારુસ તથા પર. 10 પુત્રોના નામની વચ્ચે 5 વાર ચકાર આવે છે. સુદેશનશ્ચ ચારુ દેહશ્ચ, તો જ્યાં જ્યાં ચકાર છે એ પુત્રી છે. 10 પુત્રોની વચ્ચે 5 વાર ચકાર આવ્યો તો રૂકમણીજીએ 10 પુત્રની સાથે 5 પુત્રીઓને પણ જન્મ આપ્યો છે. એ રીતે કરોડો સુધી ભગવાનના સંતાનોની સંખ્યા થઈ. 62મા અધ્યાયમાં બાણાસુરની પુત્રી ઉષા સાથે અનિરુદ્ધજીના વિવાહની કથા કરી. અનિરુદ્ધજી આ ઉષાનું હરણ કરીને આવ્યા હતા. ઓખારણના નામથી એને જાણે છે. બાણાસુર એને 1000 હાથ હતા અને શિવજીનો પરમ ભક્ત હતો. બાણાસુર કૃષ્ણ સાથે યુદ્ધ કરવા આવ્યો. શિવજી પણ ભક્તની તરફમાં રહી ભગવાન સાથે યુદ્ધ કરવા આવ્યા. ભૂલી ગયા હું કોની સામે થઉં છું. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે દ્રુમડાસ્ત્ર નામના અસ્ત્રથી શિવજીને મોહિત કરી દીધા અને બાણાસુરના 998 હાથ કાપી નાખ્યા. ત્યારે શિવજી પોતે પ્રભુની સ્તુતિ કરવા લાગ્યા. ત્યારે ભગવાને પ્રહલાદના પૌત્ર અને બલિરાજાના પુત્ર બાણાસુરને ક્ષમા આપી, કેમ કે ભગવાને પ્રહલાદને વચન આપ્યું છે કે તારા વંશમાં કોઈ પણ અસુરને હું મારીશ નહીં. અને પછી ઉષાની સાથે અનિરુદ્ધજીના ધામધૂમથી લગ્ન થયા છે. 64મા અધ્યાયમાં નૃગ રાજાનું ચરિત્ર કહ્યું કે જેમાં કર્મનો સિદ્ધાંત સમજાવ્યો છે. કર્મનો સિદ્ધાંત અટલ છે, અને કર્મ કરવા માટે કર્મની પૂરી સમજણ મનુષ્યમાં હોવી જોઈએ. તમે કોઈ સારું કર્મ કરવા માંગતા હો પણ એ કર્મનું પૂરું જ્ઞાન જો તમને ન હોય અને અજાણતા જરા જેટલા ભૂલ થઈ જાય, જરા જેટલી ચૂક થઈ જાય તો એ કર્મનું વિપરીત પરિણામ જીવે ભોગવવું પડે છે. નૃગ રાજાનું ચરિત્ર કહ્યું કે એકવાર યાદવના બાળકો ઉદ્યાનમાં રમી રહ્યા હતા. રમતા રમતા દડો કૂવામાં પડ્યો. બધા કૂવામાં જોવા લાગ્યા. દડો તો દેખાયો પણ એક
બહુ મોટો વિશાળ કાચીડો જો કાચીડો શરીરમાંથી સુવર્ણની જેમ કાંતિ પ્રસરી રહી હતી, સોનાની જેમ તેજ જગારા મારી. આવો કાચીડો ક્યારે જોયેલો નહીં. યાદવના બાળકોએ બહારનો પ્રયત્ન કર્યો પણ નીકળ્યો ને એ લોકો ગભરાઈને ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવ્યા. ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં પધાર્યા. પ્રભુના શ્રીયસના સ્પર્શ માત્રથી પેલો કાચીડો બહાર આવ્યો અને જેવો પ્રભુના શ્રીયસનો સ્પર્શ થયો એ કાચીડા દેવીય પુરુષની આકૃતિ પ્રગટ થઈ. પ્રભુને વંદન કર્યું. ભગવાન બધું જાણતા હતા પણ કર્મનો સિદ્ધાંત આ જગતને સમજાવવાનો હતો. પૂછ્યું, તમે કોણ છો? શા માટે આ કાચીડાની યોનિમાં આવ્યા? ત્યારે પેલા પુરુષે કહ્યું કે પૂર્વના જન્મમાં હું નૃગ નામે રાજા હતો. મને ગાયોનું દાન કરવામાં બહુ સુખ મળતું. મારા જીવનમાં મેં અસંખ્ય ગાયોનું દાન કર્યું હશે. રાજા કહે છે, ભાગવતજીમાં વર્ણન છે, કદાચ આકાશમાં જેટલા તારાઓ હશે એટલી ગાયોનું મેં દાન કર્યું હશે. કદાચ ઇન્દ્રની મેઘની જેટલી જલધારાઓ વરસી હશે એટલી ગાયોનું મેં દાન કર્યું હશે. કદાચ આ ધરતી પર રેતીના જેટલા કણો છે એટલી ગાયોનું મેં દાન કર્યું હશે. વિચારો કે આપણે ત્યાં એક ગાયનું દાન કરવાનું કેટલું મહાત્મ્ય છે. જેના એટલે અસંખ્ય ગાયોનું દાન કર્યું એને તો ઇન્દ્રાસન મળવું જોઈએ, એને તો મોક્ષ મળી જવું જોઈએ. કાચીડો કેમ થયો? એને કહ્યું કે એકવાર દાન દેવામાં મારાથી જરા જેટલી ભૂલ થઈ. એક ગાયનું દાન મેં એક બ્રાહ્મણને આપ્યું. હવે એ ગાય બ્રાહ્મણના ટોળામાંથી જુદી પડીને મારી ગાયોના ટોળામાં પાછી ભેગી થઈ ગઈ અને એ જ ગાયનું દાન ભૂલથી મેં બીજા બ્રાહ્મણને આપી દીધું. એ બ્રાહ્મણ ગાય ચરાવતો હતો ત્યારે એના મૂળ માલિક એને ઓળખી લીધી. આ ગાય તો મારી છે. હમણાં 2-3 દિવસ પહેલા જ રાજાએ મને દાનમાં આપી છે. બીજો કે આ ગાય તો રાજાએ આજે જ મને દાનમાં આપી છે. બંને લડતા રાજા પાસે આવ્યા. રાજા કે તમે લડો નહીં એક ગાયના માટે, હું તમને એક ગાયના બદલામાં 1 લાખ ઉત્તમ ગાય દાનમાં આપું. પણ પેલો બ્રાહ્મણ સંતોષ છે તો કઈ ન બોલ્યો, ચૂપચાપ ત્યાંથી ચાલ્યો ગયો. અંતિમ સમય પછી મને ધર્મરાજાની સામે લાવવામાં આવ્યો. મને પૂછવામાં આવ્યું કે રાજા, પાપનું ફળ પેલા ભોગવવું છે કે પુણ્યનું? જો એક વસ્તુ બરાબર યાદ રાખો, દરેક કર્મોનું ફળ માણસે ભોગવવું પડે છે. આમ ઘણા લોકો વિચારે જીવનભર પાપ કર્યા હોય, કાળા ધોળા કર્યા હોય, બીજાને દુઃખ આપ્યું હોય અને આપણે યાત્રાઓ કરી લેશું, 2-4 કથાઓ બેસાડશું, થોડી બહુ દાન દક્ષિણા કરશું તો આમ પાપ ધોવાઈ જશે. પાપને ધોવાનું કોઈ ડિટર્જન્ટ આ જગતમાં નથી. કોઈ સાધન નથી કર્મના બંધનો કાપી શકે. એકમાત્ર પ્રભુની કૃપામાં સામર્થ્ય છે કે કર્મના બંધનો કાપી શકે. એ જેના પર કૃપા કરે એને જીવનમાં કઈ નડતું નથી. પૂછવામાં આવ્યું, પેલા પાપનું ફળ ભોગવવું છે કે પુણ્યનું? મેં કહ્યું પેલા પાપનું ભોગવી લઉં. અને અજાણતા થયેલી મારી એ ભૂલના કારણે મારે કાચીડાની ક્ષુદ્ર યોનિમાં આવવું પડ્યું. અને પ્રભુ આજે આપે કૃપા કરી, આપના શ્રેયસના સ્પર્શથી કર્મના બંધનમાંથી મને મુક્તિ મળી ગઈ. અજાણતા કરેલા કર્મનું ફળ પણ ભોગવવું પડ્યું છે. ઉદાહરણ આપીને સમજાવું. કોઈ સારું કર્મ ભલે કરવા માંગતા હોય પણ જરા જેટલી ભૂલ થાય, દાખલા તરીકે તમારા મનમાં આજે ભાવના થઈ કે મારે ઠાકોરજીને દૂધઘરની સામગ્રી રોગાવી છે, પેંડા રોગાવા છે. હવે પેંડામાં માવાની સાથે દળેલી ખાંડ એટલે બોરું પધરાવવાનું હોય, બાજુમાં મીઠાનો દળિયો હોય અને અજાણતા ભૂલથી તમે મીઠું પધરાવી દો. તમે કહેશો કે આ તો ભૂલથી પધરાવ્યું, તો શું થશે? સ્વાદ તો બગડવાનો ને. કોઈ બીમાર માણસ હોય, દવા પીતો હોય, બાજુમાં ઝેરની શીશી હોય એના ભૂલથી પીવાઈ જાય, પેલું કે મેં તો ભૂલથી પી લીધું, તો પરિણામ ભોગવવું પડે. એમ કર્મના ભોગ કોઈને નથી છોડતા, પણ કેવલ પ્રભુની કૃપા જેના પર થાય એને કર્મના બંધનો બાદ નથી કરી શકતા. પછી ભગવાનના ચરણ સ્પર્શ કરી અને નૃગરાજા વિમાનમાં બેસીને ઉત્તમ લોકમાં ગયા છે.
અત્યાર સુધીમાં યુધિષ્ઠિરે આસપાસના તમામ રાજાઓને જીતી લીધા છે. ખાલી એક જરાસંધને જીતવાનું બાકી છે. ભગવાન શ્રી કૃષ્ણ, અર્જુન અને ભીમ બ્રાહ્મણનો વેશ લઈ જરાસંધની રાજધાની ગિરિવ્રજમાં આવ્યા. પેલા જરાસંધને એમ કે યાચકો આવ્યા, દાન દેવા લાગ્યો. તે કૃષ્ણે પરિચય આપ્યો કે અમે કોઈ યાચકો કે સામાન્ય બ્રાહ્મણ નથી. હું સ્વયં કૃષ્ણ છું, અર્જુન છે અને આ ભીમ છે. અમે તારી સાથે યુદ્ધ કરવા આવ્યા છીએ. 17 વાર તો ભગવાને પાછો ભગાડ્યો. 18મી વાર રણછોડ લીલા કરી. ભગવાન સામે જરાસંધ હસવા લાગ્યો. કૃષ્ણ તો 2 વાર રણ છોડીને ભાગ્યો છે, તારે શું યુદ્ધ કરું? અર્જુન પણ એ કઈ શરીરમાં મારા જેટલો બળવાન નથી. યુદ્ધ તો સમાન બનવાળો એની સાથે થાય. હા, ભીમ મારા સમાન બળ્યો છે. ભીમ ચાહે તો એની સાથે યુદ્ધ કરું. ભીમ અને જરાસંધ વચ્ચે 28 દિવસ દ્વંદ યુદ્ધ થયું છે. જરાસંધને વરદાન હતું નાનપણમાં કે ના શરીરના 2 ભાગને વચ્ચેથી ચીરી અને શરીરના 2 ભાગ જુદી જુદી દિશાઓમાં ફેંકતો જેનું મૃત્યુ થાય, નહીં તો પાછો જોડાઈ જાય. ભગવાન જાણતા હતા ત્યાં ઘાસનું તડકલું પડ્યું હતું. ભગવાને ઉપાડી અને પેલો ભીમ જોયે એ રીતે વચ્ચેથી ચીરી અને 2 જુદી દિશાઓમાં એને ટુકડા ફેંક્યા. ભીમ ભગવાનનો ઈશારો સમજી ગયો. જરાસંધને જમીન પર પછાડી 2 પગથી ચીરી અને 2 દિશામાં એના શરીરના ટુકડા ફેંક્યા અને જરાસંધનું મૃત્યુ થયું. હવે યુધિષ્ઠિર ચક્રવર્તી સમ્રાટ થયા છે. ભગવાને એમને રાજસૂય યજ્ઞ કરવાની આજ્ઞા કરી છે. દરેકને એમની યોગ્યતા પ્રમાણે સેવા સોંપવામાં આવી. હવે ભગવાન શ્રી કૃષ્ણને કોણ આજ્ઞા કરી શકે? ભગવાનને કઈ હુકામ ના દેવાય. ત્યારે ભગવાને પોતે સ્વેચ્છાથી જે મહેમાનો, જે અતિથિઓ યજ્ઞમાં આવે એ બધાના ચરણ ધોવાની સેવા અને બધા ભોજન કરી લે પછી બધાની હેઠી પતરાવળી ઉપાડવાની સેવા પોતે સ્વેચ્છાએ સ્વીકારી છે. જો આપણે ત્યાં પાતળ દોનાનું પણ બહુ મહત્વ છે. આ ભોજન કરવામાં ઘણી બધી વસ્તુઓનું શુદ્ધિકરણ જોઈએ. છાંદોગ્ય ઉપનિષદ આપણું ન્યુટ્રિશન સાયન્સ છે, આહાર વિજ્ઞાન કહેવાય. માણસે શું જમવું, કઈ રીતે જમવું, શું શું વસ્તુ ગ્રાહ્ય છે, કઈ કઈ વસ્તુઓ વર્જિત છે, વિસ્તારથી બતાવ્યું છે. એમાં કહ્યું અન્નમ અસિતમ ત્રેધા વિધીયતે તસ્ય યસ કવિષ્ઠો ધાતુ તત્ પુરીશમ ભવતિ ય મધ્યમસ્તન માનસમ ય અનિષ્ટસ્તન મનઃ. ભોજન આપણે કરીએ છીએ 3 પ્રકારે શરીરમાં અસર કરે છે. અન્નના સ્થૂળ અંશમાંથી મળ બને છે, એનું વિસર્જન થઈ જાય. અન્નના મધ્ય ભાગમાંથી શરીરના માંસ મજ્જા બને અને અન્યના સૂક્ષ્મ અંશમાંથી આપણું મન બને છે. એટલે કહેવત છે ને, જેવું અન્ન એવો ઓડકાર, જેવું અન્ન એવું મન. જેમ જલ, પાણી પણ 3 પ્રકારે શરીરમાં અસર કરે. જલના સ્થૂળ અંશમાંથી મૂત્ર બને, વિસર્જન થઈ જાય. એના મધ્ય ભાગમાંથી રક્ત બને અને સૂક્ષ્મ ભાગમાંથી પ્રાણ બને છે. ખાધા પીધા વગર 5-15 દિવસ રહી શકાય, પણ પાણી પીધા વગર માણસ જીવી ન શકે. કેમ કે જલમાંથી પ્રાણ બને અને અન્નમાંથી મન બને. એટલે 5 પ્રકારનું શુદ્ધિકરણ અન્નમાં રાખવું જોઈએ. સૌથી પહેલા જે ખાદ્ય પદાર્થો છે પવિત્ર હોવા જોઈએ. અન્ન પવિત્ર હોવું જોઈએ. જે પાત્રોમાં રસોઈ રાંધીએ પાત્ર પણ પવિત્ર હોવા જોઈએ. સારી રીતે માંજીએ, ઉજાડીએ. અમુક બેક્ટેરિયા હોય કે પાણીથી પણ એનો નાશ ન થાય, એટલે આપણે ત્યાં અગ્નિમાં તપાવવાની પણ પ્રક્રિયા છે. આપણી આખી પદ્ધતિ સાયન્ટિફિક છે. પાત્રનું બહુ મહત્વ છે. આજકાલ લોકો પેલા ડિસ્પોઝેબલ પાત્રમાં જમે છે. કેમ કે હોટલોમાં કે રેકડીઓમાં કોઈ પ્લેટમાં ખાધું હોય અને આમ પાણી ડોલમાં જબોડીને પોછો મારીને એકના એઠા પાત્રમાં બીજાને આપે. કોઈ રીતે પાત્ર શુદ્ધ ન હોય.
સૌથી પ્રાચીન પદ્ધતિમાં પાતળ દૂનાનું મહત્વ. ખાખરાના પાનમાંથી પતરાવળી બને, એમાં ભોજન કરવાથી જે કેમિકલ પ્રોસેસ થાય એનાથી પાચન ક્રિયા સારી થાય અને એ પતરાવળીને તમે ફેંકો તો એમાંથી ખાતર બની જાય, પર્યાવરણને કોઈ હાનિ ના થાય. જ્યારે થર્મોકોલ કે પ્લાસ્ટિકના ડિસ્પોઝેબલ આખા પર્યાવરણને બગાડે, 200 વર્ષ સુધી એનો નાશ નથી થતો. એના થર જાગે તો વરસાદનું પાણી એ જમીનમાં ના ઉતરી શકે અને એને સળગાવો તેના ધુમાડામાંથી કેન્સર ના જ થાય છે.